સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિફો 56ની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. એક વ્યક્તિ કે તેમને 5 ગોળીઓ મારી હતી કે જે તેમના પેટમાં વાગી હતી. લગભગ 3.5 કલાકની સર્જરી બાદ તેમને બચાવી લેવાયા છે. હવે તેમની હાલત સ્થિર હોવાની જાણકારી મળી રહી છે. સ્લોવાકિયાના ડેપ્યુટી પીએમ થોમસ તારાબાએ આ હુમલાની પુષ્ટિ કરી છે. વડાપ્રધાન રોબર્ટ ફિફો હેન્ડલોવા શહેરમાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમને ગોળી મારી દેવામાં આવી હતી. પોલીસે હુમલાખોરને સ્થળ પર જ પકડી પાડ્યો હતો. હવે તેણે આ ભયાનક ઘટનાને શા માટે અંજામ આપ્યો તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ ઝુઝાના કેપુટોવાએ વડાપ્રધાન ફિફો પરના હુમલાની આકરી ટીકા કરી હતી અને હુમલાખોર સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. તેને વડાપ્રધાનના ઝડપી સ્વસ્થ થવાના પણ શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ ગૃહમંત્રી મેથ્યુઝ સુતાજ એસ્ટોકે આ હુમલાને રાજકીય દુશ્મનાવટ ગણાવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.